નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 131નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 131માં કૃપાળુદેવે એમ કહ્યું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા શોય. અને એનો વિસ્તાર ચાલે છે. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, આ પુસ્તકમાં પાના નંબર 406, એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે અંતરમાં કસાય હોય તેને ઓળખે નહીં, પ્રમાદમાં સંતોષ માને અને પોતાને જ્ઞાની માને તે સ્વયં અપરાધી છે. અનંતવાર નહીં પ્રગટેલું એવું અપૂર્વ આત્મભાન થયે પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા, વિવેક અને પુરુષાર્થ સાથે રહે છે. અંતરંગમાં અકસાય સુખ સ્વભાવ અનુભવવામાં રાગ દ્વેષ કસાયનો અંશ પણ નહીં પાલવે. ધર્માત્માને પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ પ્રગટ થયો છે. તેથી કસાયની વૃત્તિને બરાબર ઓળખી લે છે અને તેને ટાળે છે. આત્માનું જ્ઞાન થયું તેમાં વિવેક હોય જ. અંદરમાં ચૈતન્યની શાંત અવિકારી દશા પ્રગટી તેને રાગ દ્વેષ કે વિષય કસાયમાં રુચિ કેમ હોય, એટલે કે એને રુચિ ન હોય. માટે સ્વચ્છંદીને કહે છે કે જો તને સાચી શ્રદ્ધા હોય તો પુરુષાર્થ થયા વિના રહે નહીં. અહીંયા સુધી આપણે આ સ્વાધ્યાય કર્યો છે. ગઈકાલે આનો ઘણો વિસ્તાર આપણે લીધો હતો. આગળ કહે છે કે સતની શ્રદ્ધા થતાં હિત અહિતનો વિવેક સાથે જ હોય. સતની શ્રદ્ધા થતાં, સત શું છે? જે હોવાપણે છે તે સત છે, ત્રિકાળ સત છે, જેનો નાશ પણ નથી, જેની ઉત્પત્તિ પણ નથી, એવું આ પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે તે સત છે. એની શ્રદ્ધા થતાં હિત અને અહિતનો વિવેક સાથે જ હોય. સતની શ્રદ્ધા થયા પછીથી પોતાને શું હિતકારી છે, પોતાને શું હિતકારી નથી, એવો વિવેક હોય જ છે. તેથી સંસારનો રાગ ટાળીને પવિત્ર દેવગુરુ ધર્મ, સતદેવ તથા સત્સમાગમનું બહુમાન, વિનય, ભક્તિ, આદર પણ થવા જ જોઈએ. પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન ભાન થયું, એવા સતનો સ્વીકાર થયો, તો એવા સતની સાથે, સતની શ્રદ્ધાની સાથે
એને હિત શું અહિત શું એનો વિવેક હોય જ છે. અને એવો વિવેક છે તો જેઓ એવા માર્ગે ચાલ્યા છે એવા દેવ ગુરુ પ્રત્યેનો પણ એને આદર વિનય ભક્તિ બહુમાન હોય જ છે. જે આ માર્ગે ચાલ્યા છે, જેમણે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી માર્ગને ગ્રહણ કર્યો છે, એવા સર્વ સત્પુરુષો પ્રત્યે એને એવો બહુમાન વિનય આદર ભક્તિભાવ હોય જ. જેમણે આ માર્ગ દર્શાવ્યો એમના પ્રત્યે અહોભાવ ભક્તિનો ભાવ વાર્પણનો ભાવ પણ અંદરમાંથી આવ્યા વિના રહેતો નથી. પોતે સાચી શ્રદ્ધા કરી છે, આત્માની શ્રદ્ધા કરી છે અને એવા પૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિનો માર્ગ પણ અંદરમાં જ છે. આખો પુરુષાર્થ અંતરંગ છે. આ બધું સમજે તે છતાં એને એમ અભિમાન ન હોય કે મારો પુરુષાર્થ તો અંતરમાં જ છે અને આ દેવગુરુ શાસ્ત્ર એ તો માત્ર નિમિત્ત છે, જેથી મને લાભ નથી, એવો એને વિકલ્પ પણ ન હોય. ઉલટું એને એમ હોય કે હું જે કંઈ પામ્યો છું એ આ દેવગુરુ શાસ્ત્રને કારણે જ પામ્યો છું અને એના પ્રત્યે એને અહોભાવ આવે ને આવે જ. જે પોતાથી આગળ વધ્યા છે એમનું બહુમાન આવે જ છે. પોતે ક્ષણવાર માટે પણ સ્વરૂપને વિશે સ્થિરતા કરી શકતો નથી, માત્ર સ્વરૂપને સ્પર્શીને બહાર આવી જાય છે. તો જેમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા જિનેશ્વર ભગવાન પ્રત્યે તો એને અહોભાવ કેટલો આવે, ખૂબ અહોભાવ આવે. અરે પ્રભુ, આપ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા, આપ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા અને અમે તો માત્ર સ્વરૂપને સ્પર્શીને બહાર આવી જઈએ છીએ. ઓહો પ્રભુ, આપની એકાગ્રતા, આપના પુરુષાર્થનું શું કહેવું. એટલે એવો એમના પ્રત્યે ભાવ આવ્યા વિના રહે જ નહીં. સત સાધનનો એને આદર હોય, બહુમાન હોય. ખરેખર તો સત સાધનનો આદર છે, એમાં એને પોતાનું બહુમાન છે. જેને સતનો પ્રેમ છે તેને સંસારનો પ્રેમ હોતો નથી. તેને સાચા નિમિત્ત ઉપર સહેજે પ્રેમ રહે જ. એમ નહીં એ તો બધા નિમિત્ત છે, ઠીક છે, એથી કાંઈ થતું નથી, મારા પુરુષાર્થથી બધું થાય છે, એવો ભાવ ન હોય. પણ જે નિમિત્ત છે, સાચા નિમિત્ત છે, જે નિમિત્ત જેવી જે દશા થઈ છે એને અનુરૂપ હોય છે. પોતાને સમ્યક દર્શન થયું છે ત્યારે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય જ છે. તો એવા ઉચિત નિમિત્તને આપણે અહીંયા સાચા નિમિત્ત ગયા છે. સાચા નિમિત્ત કહો કે ઉચિત નિમિત્ત કહો, તો એવા નિમિત્ત ઉપર સહેજે પ્રેમ રહે જ. પણ મૂળ શ્રદ્ધામાં એમ નથી કે નિમિત્ત છે તો જ મને જ્ઞાન થાય, નિમિત્ત આવે નહીં ત્યાં સુધી હું કાંઈ કરી શકતો નથી, એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય. એટલે કે નિમિત્તની રાહ જોઈ અને પ્રમાદમાં બેસી રહે એમ પણ ન હોય. પુરુષાર્થ ઉપાડે છે, પુરુષાર્થ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, તે છતાંય નિમિત્ત પ્રત્યે એને સહેજે પ્રેમ રહે છે, એના પ્રત્યે એને બહુમાન છે. અને એ બીજી રીતે જોવા જઈએ તો એ સત સાધનનો આદર એ પોતાનું જ બહુમાન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સત સમાગમનો મહિમા પણ એને એવો જ હોય છે. સત સમાગમનો મહિમા અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિભાવ, વિનયનો ભાવ, આ બધું એને હોય જ છે. સત્સમાગમનો મહિમા એમ ભક્તિ ઉભરાવીને દેવગુરુ ધર્મ શાસ્ત્રો વગેરે સાચા નિમિત્તોનું બહુમાન કરે છે અને વિવેકથી જેમ છે તેમ જાણે છે. પણ જે સિદ્ધ સમાન આત્મા છે એમ કથન માત્રમાં માને છે, પણ તે જાતનો પુરુષાર્થ કરતો નથી, તેને વિતરાગની ભક્તિમાં પ્રેમ આવતો નથી. માત્ર કથનમાં જે બોલે છે કે સિદ્ધ સમાન આત્મા છે અને એને વિતરાગ પરમેશ્વર પ્રત્યે ભક્તિનો ભાવ આવતો નથી, વિનયનો ભાવ આવતો નથી, અહોભાવ આવતો નથી, પૂજાનો ભાવ આવતો નથી, તો સમજવું કે એનો પુરુષાર્થ હજી ઉપડ્યો નથી. માત્ર એ કથનમાં કહે છે કે આત્મા સિદ્ધ સમાન છે, પણ એવા સિદ્ધ સમાન આત્માની પ્રતીતિ એને નથી.
સિદ્ધ સમાન આત્માની પ્રતીતિ જેને થઈ છે, પોતાનો આત્મા સિદ્ધ સમાન છે એવી જેને પ્રતીતિ થઈ છે, એને તો સિદ્ધ પરમેશ્વર પ્રત્યે, જીનેશ્વર ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યે, ગણધર ભગવાન પ્રત્યે, આચાર્ય પ્રત્યે અને મુનિ પ્રત્યે, સાધુ પ્રત્યે, સર્વ સાધુ પ્રત્યે ભક્તિનો ભાવ, વિનયનો ભાવ એવો આદર આવ્યા વિના રહેતો જ નથી. પણ એ આગળ પણ કહે છે, સાધનની વાત છે ને એટલે ગુરુદેવે બધું સ્પષ્ટ કર્યું છે. અહીંયા કે છે કે દાન પ્રભાવના આદિમાં આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધક ભાવ ઓળખી શકતો નથી. તો શુષ્ક જ્ઞાનીઓ આવી બધી વાત કરતા હોય કે દાન ક્યાં જીવ આપી શકે છે, એને ગ્રહણ કર્યું નથી તો આપી શકતો નથી એમ કહી અને પછી એવા એ દાન પ્રભાવનામાં પાછો એમ કહે છે કે એમાં તો આરંભનો દોષ લાગે. કોઈ પણ કાર્યનો આરંભ કરીએ તો આરંભનો દોષ લાગે ને, તો એમાં એ આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધક ભાવને ઓળખી શકતો નથી. જેની દ્રષ્ટિ બદલાઈ છે એને જગતના પદાર્થોના મૂલ્યાંકનો પણ બદલાઈ ગયા છે. લક્ષ્મી છે તો એને એ લક્ષ્મીને અહોભાવ તરીકે નથી ગણતો, પરંતુ લક્ષ્મી જે છે એ પુણ્યને કારણે સંયોગ એવા આવ્યા છે તો આવી છે. એ ન તો પોતાને હિતકારી છે ન તો અહિતકારી છે, એને જ્ઞેય તરીકે જાણે છે. એટલે લક્ષ્મીના આવવા જવા સાથે એને કાંઈ અભિમાન હોતા નથી. અને સહજ કોઈના પ્રત્યે અનુકંપાનો ભાવ આવ્યો કે આ તો બિચારા દુઃખી છે, તો એમના પ્રત્યે એમને જે જરૂર છે એવા દાન આપવામાં આને કાંઈ એમ નથી થતું કે પોતે કાંઈક આપી દે છે. આપે છે છતાંય એને એનું સ્વામિત્વ નથી. એ લક્ષ્મી એના કારણે જવાની છે તે જાય છે અને હું એની ઉપર પેલા ઉપર ઉપકાર કરું છું એટલે એને હું લક્ષ્મી આપું છું એમ પણ નથી. પણ પેલાનું પુણ્ય છે તો એને લક્ષ્મી પ્રાપ્ત થવાની છે તો થાય છે. આવો ભાવ એને હોય છે અને એ દાન પ્રભાવના કરે છે. તો દાન અને પ્રભાવનામાં જ્ઞાનીના ભાવ જે છે એ એવા હોય છે. જ્ઞાની નથી અને માત્ર નિશ્ચય આભાસી છે એ આવી વાત કરે છે કે દાન પ્રભાવના આદિના કરવામાં આરંભનો દોષ લાગે છે. એવી વાત કરનાર તો સાચા સાધક ભાવને ઓળખી શક્યો નથી. તેને દેહાધ્યાસ વર્તે છે, તેથી તેને આત્માની પ્રતીત નથી. સત સ્વરૂપની જેને ઓળખ છે તેને તો એવા દયા, દાનના, વ્રત, તપના ભાવ આવે છે અને એ શુભ ભાવ છે અને એમાં એ અટકતો નથી, પણ એવા ભાવ આવે છે. એ અટકતો નથી અને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે. જેમ જેમ સ્વરૂપનું લક્ષ્ય કરતો જાય છે, જેમ સ્વરૂપનું લક્ષ્ય વધારે છે, તેમ એની શાંતિમાં વધારો થાય છે. શુભ ભાવથી શાંતિ આવે છે એમ નથી, સ્વરૂપનું લક્ષ્ય કરતા એને શાંતિ વધે છે. એટલે એવા શુભ ભાવ આવે છે તો એવા શુભ ભાવમાં એ રોકાતો નથી, એનો સ્વામી થતો નથી, અભિમાને કરતો નથી, કાંઈ કરતો નથી. એને જ્ઞેય તરીકે જાણે છે અને પોતાની શાંતિ પોતાના આત્મામાં છે એટલે સ્વરૂપનું લક્ષ્ય કરી અને શાંતિનો અનુભવ કરે છે. આ સાચો જ્ઞાની ધર્મી છે અને એણે દિનેશ્વર ભગવાનની આજ્ઞામાંથી જે કંઈ આવ્યું છે એ બધું એને પ્રાપ્ત કર્યું છે. દિનેશ્વર ભગવાનના વચનોમાંથી જે કંઈ કહેવાયું છે એ બધું એને સાચા અર્થમાં પ્રાપ્ત કર્યું છે. એ પ્રભુની આજ્ઞામાં રહ્યો છે એમ કહેવાય. પણ માત્ર વાતો કરે, શાસ્ત્રની વાત કરે, ચર્ચાઓ કરે અને સ્વરૂપને લક્ષ્ય કાંઈ જ પુરુષાર્થ ન કરે એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. અહીંયા એ વિશે વાત કરી છે કે પણ જે જીવો નિશ્ચય આભાસી છે તેને સત સાધનની રુચિ નહીં થાય. દેવગુરુ કાંઈ આપી દે તેમ નથી, તે તો પર છે, તે બધા સાધનો બાળ જીવો માટે છે, આપણે તેનું પ્રયોજન નથી. એમ સત સમાગમ, ગુરુ ભક્તિ આદિ સાચા સાધનની ઉપેક્ષા એ કરે,
ઉપેક્ષા કરવાથી એ પુરુષાર્થહીન થઈ જાય, પ્રમાદી થાય, સ્વચ્છંદે વર્તે અને એને તો પાપના બંધ પડે. માટે એવું તો બિલકુલ થવું જોઈએ નહીં, એમ તો ન જ થવું જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ અને નિશ્ચયની વાતને સમજીને એને પ્રયોગમાં મૂકવાની છે. એને બોલવા માટે નથી, એને લખવા માટે નથી, ચર્ચા માટે નથી. એ વાતને બરાબર સમજી લેવાની જરૂર છે કે એ વાત એ માત્ર બોલવા લખવા માટે કે ચર્ચા માટે નથી. ઘણાને આ ધર્મની ચર્ચા કરે ને એટલે એને એમ થાય કે આપણે તો ધર્મમાં ખૂબ આગળ વધી ગયા, અમે તો ખૂબ જાણીએ છીએ, અમે તો આખો દિવસ એ જ કરીએ છીએ, ચર્ચા. પ્રભુ, ચર્ચા કરવાથી કાંઈ તારો દાડો વળવાનો નથી. કૃપાળુ દેવે જે તત્વને સમજીને પોતાના સ્વરૂપમાં જવાની વાત કરી છે ને, એને ગુરુદેવે અહીંયા ગોખવ્યા વિના ખૂબ ઉઘાડ કરીને સમજાવી દીધી છે. નિશ્ચય અને વ્યવહારને અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધા છે. આગળ 407 પાના ઉપર કહે છે કે શાસ્ત્રમાં તો નિજ શુદ્ધ આત્માનો આશ્રય કરાવવા માટે નિશ્ચય વાત રહી છે, અને એ નિશ્ચયની વાત તો બરાબર છે. એ વાત કાંઈ કોઈએ ઉપજાવી કાઢી નથી, પ્રભુની ઓમકાર ધ્વનિમાંથી તો આવી છે. આત્મા અબંધ છે, પરમાર્થે અબંધ અસ્પૃષ્ટ છે, નિર્મળ જ્ઞાન માત્ર છે. એ વાત પરમાર્થે તદ્દન સાચી છે. એ પ્રભુની વાણી છે, એટલે એમાં કાંઈ સંશય રાખવા જેવું નથી. એ વાત પરમાર્થે તદ્દન સાચી છે. એનો વિરોધ પણ ન હોય, એનો કોઈ પણ અપેક્ષાએ એનો વિરોધ પણ હોય. વાત તો બરાબર જ છે, સત્ય જ છે. ખરેખર જીવ કાંઈ બંધાયેલો નથી. જીવ તો ત્રિકાળ શુદ્ધ જ છે. કર્મ છે તે જીવથી જુદા જ છે, અને જો કર્મ જીવથી જુદા ન હોત તો એ જુદા પડત કેવી રીતે? એટલે વાત તો બરાબર જ છે. એમાં જીવમાં કર્મ કાંઈ પેસી ગયા નથી. સંસાર અવસ્થામાં તેની જોડે કર્મના રજકણોની અવસ્થા દેખાય છે. એ સંસાર અવસ્થામાં કર્મ સહિત છે, અનાદિનો એ કર્મ સહિત છે. છતાંય એ કર્મ રહિત પણ થઈ શકે છે. સિદ્ધ દશામાં એ કર્મ રહિત અનંત કાળ સુધી પોતાના સુખના ભોગવટા સહિત રહે છે ને. તો કર્મના રજકણોની જે અવસ્થા એ સંસાર અવસ્થા છે, અને એ અનાદિની હોવા છતાંય એ કંઈ શાશ્વત અવસ્થા નથી. એ અવસ્થા ક્ષણિક કહેવાય. અનંત કાળ સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ એ અવસ્થા તો કાંઈ નથી. ભલે અનંતકાળ એનો સંસાર અવસ્થામાં ગયો, પણ એક વખત મોક્ષ માર્ગમાં આવ્યો અને પછી સિદ્ધ અવસ્થા થઈ, પછી તો અનંત કાળ સુધી એ પોતે કર્મ રહિત દશામાં જ રહે છે. એટલે આ અવસ્થા હોય તો એવી અવસ્થાને એ પોતાના શુદ્ધ સ્વરૂપનો જે નિશ્ચય છે એની શ્રદ્ધા કરી, એનો આશ્રય કરી, ત્યાં એકાગ્રતા કરી અને તેના આશ્રયે થતી એવી અવસ્થાનું મૂળ કારણ પોતાનો વિકારી ભાવ એને એ નિર્મૂળ કરી શકે છે. તેના આશ્રયે થતી વિકારી અવસ્થાને જીવ પોતાની કલ્પે છે અને રાગી દ્વેષી બને છે, પણ હવે દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે તો એની એ ભૂલ ટળી જાય છે. પોતે જે કલ્પના કરે છે રાગી દ્વેષી થાય છે, પણ તેઓ ખરેખર વાસ્તવમાં એ થઈ જતો નથી. એટલે કે એના ત્રિકાળી સ્વરૂપમાં એ અવસ્થા પહોંચતી નથી. એ માત્ર ભૂલ છે. જેમ દૂધ અને પાણી ભેગા થઈ ગયા હોય તો એ ભેગા દેખાય, પણ એ અગ્નિથી જુદા થઈ શકે છે. અગ્નિ વિના જુદા ન થઈ શકે, પણ અગ્નિનો પ્રયોગ થતાં પાણી બળી જાય અને દૂધની મીઠાશ વધે છે અને ઘટ માવો પિંડ બને છે. એમ આત્મામાં કર્મ પ્રકૃતિની
એવી રીતે આત્મામાં કર્મ પ્રકૃતિની નિમિત્તની ઉપાધિ પહેરી ગઈ નથી. એ એનાથી જુદી જ છે. ભૂલથી માન્યું હતું કે એ કર્મ સહિત છે, પરંતુ કર્મની ઉપાધિ એનાથી જુદી જ છે અને એને દૂર કરી શકાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભૂલ એ અજ્ઞાન ભાવ છે. ભૂલથી માન્યું કે ભૂલને હવે જ્ઞાન દ્વારા દૂર કરી શકાય છે. ભૂલ થઈ એમાં તો અજ્ઞાન ભાવ હતો, મિથ્યાત્વ હતું, એટલે જ્ઞાન દ્વારા એને દૂર કરી શકાય છે. જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા એને બાળી શકાય છે. અભૂલ સ્વભાવના ભાન વડે ટાળી શકાય છે. હું પરથી જુદો આનંદગન શુદ્ધ છું, મારામાં પરદ્રવ્યનો પરભાવનો પ્રવેશ નથી, એવી શ્રદ્ધા વડે જ્ઞાનમાં સ્થિર થાય તો કર્મની બધી વિકારી અવસ્થા આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી બળી જાય છે. શું કહ્યું? મારામાં પરદ્રવ્યનો પરભાવનો પ્રવેશ નથી, એવી શ્રદ્ધા વડે જ્ઞાનમાં સ્થિર થાય તો કર્મની બધી વિકારી અવસ્થા, એટલે કે કર્મના નિમિત્તે થતી જીવની પોતાની વિકારી અવસ્થા, કર્મની વિકારી અવસ્થા કહેતા વિકારી અવસ્થા તો જીવને થાય છે ને, તો એ કર્મના નિમિત્તે થતી જીવની બધી વિકારી અવસ્થા ટાળી શકાય છે. ટાળી શકાય છે એટલે કે જે પૂર્વે થઈ ગઈ એ તો થઈ ગઈ, પણ હવે નવી અવસ્થા ઉત્પન્ન થતી નથી. કર્મના નિમિત્તે હવે વિકારી અવસ્થા થતી નથી. જ્યાં સ્વરૂપનું લક્ષ્ય થયું છે, ઉપયોગ હવે સ્વલક્ષી થયો છે, તો ઉપયોગ બહારમાં જતો નથી, એટલે એવા વિકારી ભાવ, શુભાશુભ ભાવ એને થતા જ નથી. એટલે અહીંયા કહે છે કે પરદ્રવ્યનો પરભાવનો પ્રવેશ નથી, એવી શ્રદ્ધા વડે જ્ઞાનમાં સ્થિર થાય તો કર્મની બધી વિકારી અવસ્થા આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી બળી જાય છે. આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી બળી જાય છે અને શુદ્ધ ચૈતન્ય પિંડ આનંદ ઘન માવો જ સહજ સમાધિમાં ધીમ થઈ જાય છે. ઉદાહરણ આપ્યું ને દૂધ અને પાણીનું, અને એમાં અગ્નિ દ્વારા પાણી બળી જાય છે ને માવો, મીઠો માવો મળે છે. તો એવી રીતે અહીંયા આ ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી આ બધા વિકારો બળી જાય છે, કર્મની ઉપાધિ ટળી જાય છે અને શુદ્ધ ચૈતન્ય પિંડ આનંદ ઘન માવો સહજ સમાધિમાં ભીમ થઈ જાય છે, ઘન થઈ જાય છે. અશુદ્ધ અવસ્થા મારો સ્વભાવ નથી એમ માને તો જ અશુદ્ધ દશા ટાળી શકાય છે. આ બહુ મહત્વની વાત છે. અશુદ્ધ અવસ્થા મારો સ્વભાવ નથી એમ માને તો જ અશુદ્ધ દશા ટાળી શકાય છે. એટલે આ છે તે નિશ્ચયની વાત છે. એવો નિશ્ચય લક્ષ્યમાં રાખીને પુરુષાર્થ કરવાનો છે. લક્ષ્યમાં પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, શ્રદ્ધામાં પોતે એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવા સામર્થ્ય સહિત છે, અને પછી એ નિશ્ચયને લક્ષ્યમાં રાખી અને પ્રયોગ કરે છે તો એને એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે શ્રદ્ધામાં, વિશ્વાસમાં તો બરાબર જ હોવું જોઈએ. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચય છે, અને એનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે એ જ વ્યવહાર છે. આવા અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારને જે સમજે છે એને કાંઈ અઘરું નથી, એને ક્યાંય અડચણ પડતી નથી, ક્યાંય મૂંઝવણ થતી નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચય છે, અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ બધો વ્યવહાર છે. અને આવો વ્યવહાર હોય અને આવો નિશ્ચય હોય એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન, વિનય, આદર, પૂજા, ભક્તિ આ બધું હોય જ છે. પોતાના સ્વરૂપને વિશે જે એકાગ્રતા કરે છે,
અને બાહ્યમાં ગમે તેવા ઉપસર્ગ આવે, પરિસર આવે તો પણ એ પોતાના સ્વરૂપને વિશેથી ચલિત નથી થતો, તો આ આખું અંતરંગ તપ છે. અને એવું અંતરંગ તપ જેને હોય એને સહજ રીતે બાહ્યમાં પણ તપ હોય જ છે. અંતરંગ તપ જેને હોય એને સહજ રીતે બાહ્યમાં તપ હોય છે, પણ પોતાના સ્વરૂપનું લક્ષ જ થયું નથી ને માત્ર જે કંઈક ખોરાકનો ત્યાગ કરે છે, પોતાની કોઈક વૃત્તિને છોડે છે, તો એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ જ્ઞાની ધર્મીને પણ આવે છે, એટલે એને વ્રત તપના વિકલ્પો પણ હોય છે. એવો શુભ ભાવ છે. પણ એ શુભ ભાવ છે એને એ ધર્મ નથી માનતા, પણ પોતાનો જેટલો અંતરંગ પુરુષાર્થ છે એ ધર્મ છે. અને અંતરંગ પુરુષાર્થ છે તો સાથે આવો શુભ ભાવ હોય, આવો શુભ ભાવ હોય. એટલે અંતરંગ તપ છે એની સાથે બાહ્ય તપ હોય. અંતરંગ તપ નથી અને માત્ર બાહ્ય તપ છે તો એને એ શુભ ભાવ જાણે છે. અજ્ઞાની સ્વરૂપનું લક્ષ કર્યા વિના, સ્વરૂપને જાણ્યા વિના માત્ર જ્ઞાનીને થતા બાહ્ય તપનું લક્ષ કરીને, બાહ્ય તપને જાણીને એમ સમજે છે કે બસ બાહ્યમાં જે કરે છે એ જ ધર્મ છે. જ્ઞાનીના અંતરંગને અજ્ઞાની જાણતો નથી, અને જ્ઞાનીને જો એવા ઉપવાસ છે તો એ પણ એનું અનુકરણ કરે છે. એટલે માત્ર બાહ્યમાં એ ઉપવાસ કરે છે અને એમ માને છે કે અમને પણ જ્ઞાનીની જેમ તપ થઈ રહ્યું છે. આ એની ભૂલ છે, આ એની મોટી ભૂલ છે. બાહ્ય તપ છે એમ માનવું અને બાહ્ય તપ દ્વારા પોતાને નિજરા થાય છે, સ્વરૂપને તો સમજતો નથી, તો એવા જીવને જે તપ છે એને બાળ તપ કયા છે, એને જે વ્રત છે એને બાળ વ્રત કયા છે. પણ એમ નથી કે જ્ઞાનીને જે વ્રત તપ છે એને બાળ વ્રત ને બાળ તપ કયા છે. કેમ કે જ્ઞાની તો પોતે પોતાના અંતરમાં એવો પુરુષાર્થ કરી રહ્યા છે, પોતે એવી સાધના કરી રહ્યા છે, અને એની સાથે રહેલા આ બાહ્યમાં વ્રત તપ આદિ હોય છે. એટલે વ્રત તપ વગેરે એ જે સાધન જે કયા છે એ સાથે રહેલા જ હોય છે, એ હોય જ છે. એ ન હોય એમ બને જ નહીં. જો એ કાંઈ નથી, જે કાંઈ નથી તો સમજવું કે એ માત્ર વાત કરે છે, ચર્ચા કરે છે, કથનમાં એ ધર્મની વાત કરે છે, વાસ્તવમાં એનો પુરુષાર્થ ઉપડ્યો જ નથી. અંતરંગમાં જેને એવો પુરુષાર્થ ઉપડ્યો હોય એની દશા બાહ્યમાં પણ બદલાય જ. જેવું અંતરંગ છે એવું જ બાહ્ય હોય. એમ ન હોય કે અંતરમાં કે પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થતો હોય અને બહારની અંદર ગમે તેવું હોય, એમ ન હોય. જે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, સ્થિરતા કરે છે, જે આત્માના પ્રત્યુત્વ સંવેદન સહિત છે, એને બાહ્યમાં પણ એવું જ નિર્ગ્રંથપણું હોય જ છે. એટલે એ બંને વાતને જેમ છે તેમ સમજવાની છે. અહીંયા કહે છે કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એમ કૃપાળુદેવે કહ્યું ને. એટલે શું કે પૂર્ણ જ્ઞાયક સ્વભાવ મોક્ષ, પૂર્ણ મુક્ત દશા એ જ મારું સાધ્ય છે. અને તેમાં પવિત્ર જ્ઞાન માત્રપણે ટકી રહેવું તે મારું જ્ઞાન બળ સાધન છે. સાધન કેવા સાધન છે? તો કે અંતરંગ સાધન છે. સાધન પણ અંતરંગ છે. અને બાહ્યમાં તો એવા અંતરંગ સાધન હોય તો એને અનુકૂળ ક્રિયાઓ વગેરે હોય છે. એટલે અહીંયા કહે છે કે પૂર્ણ જ્ઞાયક સ્વભાવ મોક્ષ, મુક્ત સ્વભાવ એ જ મારું સાધ્ય છે, એ જ મારે પ્રાપ્ત કરવાનું છે, એ મારું ધ્યેય છે, એ સાધ્ય છે. તો તેમાં પવિત્ર જ્ઞાન માત્રપણે ટકી રહેવું તે મારું જ્ઞાનબળ એ જ સાધન છે. જ્ઞાનબળ દ્વારા જ એ પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વભાવમાં ટકી રહેશે. એટલે જ્ઞાન બળ છે તે જ સાચું સાધન છે, નિશ્ચયથી સાધન છે. પોતાનું જ્ઞાન બળ છે એ જ સાચું નિશ્ચયથી સાધન છે. શું છે જ્ઞાન બળ? તો કે પોતે જ્ઞાન માત્ર સ્વભાવમાં ટકી રહે.
જેવું છે તેવું સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું, અને હવે એ પોતે પોતાના એવા જ્ઞાન સ્વભાવમાં ટકી રહે છે. તો એ જ્ઞાન બળ છે તે સાધન છે. પૂર્ણ શુદ્ધતાનું અભેદ લક્ષ્ય રાખ્યા વિના, પૂર્ણ શુદ્ધતાનું અભેદ લક્ષ્ય રાખ્યા વિના પુરુષાર્થ ઉપડે નહીં. જ્યાં ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની સ્વાભાવિક તત્વ એટલે શુદ્ધ આત્માની શ્રદ્ધા છે અને તેના લક્ષમાં એકત્વપણે વર્તવાનો જેનો નિર્ધાર છે, તેને શુભ અશુભ વિકારી બંધ ભાવમાં વર્તવાનો આદર ન હોય. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એવા શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન જેને પ્રગટ્યા છે અને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ જ જેનું ધ્યેય અને લક્ષ્ય છે, તો એના લક્ષ્યમાં એકત્વપણે વર્તવાનો એનો નિર્ધાર હોય અને એવો જ એને પુરુષાર્થ હોય. અને એવું જ્યાં છે ત્યાં પછી શુભ અશુભ ભાવ વિકારી ભાવ એ બંધના ભાવ છે એને માન ન હોય, એનું ઇષ્ટપણું પણ ન હોય, એનો આદર પણ ન હોય, શુભ ભાવનો આદર પણ ન હોય. જ્ઞાન ભાવમાં વિકારી ભાવનો કણ પણ સમાતો નથી. જ્ઞાન ભાવમાં વિકારી ભાવ જે કર્મનો ભાવ છે, શુભાશુભ ભાવ છે, જે બંધ ભાવ છે, એનો કણ પણ સમાતો નથી. એટલે એનો નકાર સહેજે આવી જાય છે. જ્ઞાન ભાવમાં જે છે એને એવા વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી ને વિકારી ભાવની રુચિ નથી. વિકારી ભાવનો કણ પણ જ્ઞાન ભાવમાં સમાતો નથી. કેમ કે વિકારી ભાવ એ કારણ હોય અને એવા કારણ દ્વારા અવિકારી કાર્ય પ્રગટ થાય એમ કદી બને નહીં. વિકારી ભાવ શુભ ભાવ એ કારણ અને એને લીધે અવિકારી એવા નિર્મળ પરિણામ થાય એમ કદી બને નહીં. જે બંધનું કારણ છે એના કારણે મુક્તિની દશા થાય, મુક્તિના પરિણામ થાય એવું બને જ નહીં. જે ભાવે બંધ થાય તે ભાવે અબંધપણું પ્રગટે નહીં. જે ભાવે બંધ થાય તે ભાવે અબંધપણું પ્રગટે નહીં. બહુ સરસ વાત છે. આટલું સમજમાં આવી જાય તો એને કાંઈ પોતાના નિત્યક્રમને બદલી નાખવાની જરૂર છે એમ નથી કે પોતે અત્યારે વ્રત તપ પૂજા ભક્તિ કરી રહ્યો છે એને છોડી દેવાની જરૂર છે એમ કહેવાનો આશય નથી. પણ આટલું જો એને સમજાઈ જાય તો એનો પુરુષાર્થ સાચો થઈ જાય. આત્માના લક્ષ્ય જ બધું કરવાનું છે. જે કંઈ કરી રહ્યો છે, જો વ્રત કરી રહ્યો છે તો વ્રત પણ પોતાના આત્માના લક્ષ્ય વ્રત થાય. જો એ તપ કરી રહ્યો છે તો એ પણ આત્માના લક્ષ્ય તપ હોય. માત્ર એ કઈ શરીરની ક્રિયા છે એમ નથી, એવું સ્પષ્ટ થાય અને આખી વસ્તુ બદલાઈ જાય. અત્યારે જે જીવો વસ્તુના સ્વરૂપને સમજ્યા નથી પણ સરળ છે, આત્માના સ્વરૂપને જાણ્યું નથી પણ સરળ છે અને કોઈક પ્રકારે બાહ્ય વ્રત તપમાં રોકાયા છે, એવા જીવો આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરી એને સમજી અને પોતાના સ્વરૂપનો જો નિર્ણય કરે તો પછી જે કંઈ કરતા હતા એ બધું હવે આત્માને લક્ષ્ય કરતા થઈ જાય. આખી દિશા પલટી જાય, આખી દિશા બદલાઈ જાય. પોતાને વ્રત તપના જે સભાનતા અને અભિમાન હતા એ ટળી જાય અને સ્વરૂપની સભાનતા માટેનો પુરુષાર્થ ઉપડે, પોતાનું શુદ્ધ સ્વરૂપ. બાકી બીજું બધું જે હતું એમ જ થાય. એમ કે વ્રત તપ ભક્તિ પૂજા આ બધું કઈ છોડી દે એમ ના બને. એ બધું ચાલે છતાં દ્રષ્ટિ બદલાઈ જાય. પ્રાપ્ત શું કરવું છે, પોતાને શું પ્રાપ્ત કરવાનું છે એ જયારે જાણે છે ત્યારે આખો પુરુષાર્થ જે છે તે એના લક્ષ્ય થઈ જાય છે. એટલે આ દ્રષ્ટિ કેળવવાની છે. હા, જેવો ભલે આ બધું
શાસ્ત્રનું શ્રવણ ન થયું હોય, વસ્તુના સ્વરૂપને જાણતા ન હોય, છતાંય એ હળુ કર્મી હોય છે. એટલે આખો વખત મંદ કષાયમાં અને આવા શુભ ભાવમાં હોય છે, એવા બાહ્ય વ્રત તપમાં હોય છે. કોઈ પ્રત્યે એમને એવા તીવ્ર દ્વેષના કે કષાયના ભાવ નથી હોતા, સહજ ભાવે હોય છે. એટલો બધો કોઈના પ્રત્યેનો એવો રાગ પણ નથી હોતો. સરળતાપૂર્વક એ બધું સ્વીકારતા હોય છે. વસ્તુને છોડવી પડે તો છોડે છે, પોતાને વસ્તુ છોડતા તકલીફ પડે છે તોય એવા અંદરમાંથી કલુષિત થઈ જતા નથી, આર ધ્યાન કરતા નથી. આવા જીવો આપણને ઘણા મળે છે કે કેટલા સરળ છે. પણ એ બધું કરે તે છતાંય માત્ર એને બંધ પુણ્યનો જ પડે છે. તો આવા જીવને જ્યારે તત્વની વાત સમજાવવામાં આવે અને જો એ તત્વની વાતને સમજે અને પોતાના સ્વરૂપને લક્ષ્ય જ પુરુષાર્થ હોય, આ વાતનો જો નિર્ણય કરે છે તો બધું જેમનું તેમ છે. તે છતાંય હવે આખો પુરુષાર્થ જે છે એ એનો બદલાઈ જાય છે. જે કંઈ પોતે પહેલા કરતા હતા તે જ થાય છે. તે છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, કેમ કરીને સ્વરૂપનો અનુભવ કરવું, અને બધું એના લક્ષ્ય હવે કરે છે. જે કાંઈ કરે છે એના લક્ષ્ય કરે છે. કે આજે ઉપવાસ કર્યો છે તો હવે શાંતિથી બેસવું છે અને હવે આ આત્માને વિશે જ વિચારવું છે, આત્માના સ્વરૂપને વિશે વાંચવું છે, એમાં પછી મનોમંથન ચિંતન કરવું છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પ્રભુ પ્રત્યે પૂજાનો જે ભાવ છે એની અંદર આખો ભાવ બદલાઈ જાય છે કે પ્રભુ તમે તો આત્મામાં સ્થિરતા કરી છે. આ વાત એ જાણતો જ ન હતો કે પ્રભુએ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે, એવો અપૂર્વ પુરુષાર્થ કર્યો છે. તો હવે જ્યારે એને પણ એ વાત આવે છે તો હવે એ પ્રભુ પાસે દર્શન કરવા જાય છે, પૂજા કરે છે, તો એમાં આખો ભાવ એનો બદલાઈ જાય છે કે હું પ્રભુ આપણું આવું સ્વરૂપ, અને એવા સ્વરૂપને મેં તો અત્યાર સુધી જાણ્યું પણ નહીં. એને પ્રભુની કરુણાનો ખ્યાલ આવી જાય છે કે પ્રભુની કરુણા કયા પ્રકારે છે. પહેલા એ પ્રભુ પાસે માગણી કરતો હતો, હવે એ જીવ અત્યારે હવે એની આખી દશા બદલાઈ જાય છે. એટલે કેટલાક લોકો માત્ર તત્વનો અભ્યાસ કરે છે ને, એ આવા સરળ હળુકર્મી જીવો જે છે ને એમના પ્રત્યે એક એવી દ્રષ્ટિથી જુએ છે કે એ તો બિચારા છે, એ તો કાંઈ કરી શકતા નથી ને અમે જ જ્ઞાનમાં છીએ. કેમ કે 2-5 વાત એને નિશ્ચયની જાણી લીધી છે ને, તો એ અભિમાનમાં આવી ગયો છે. અને પેલો જે કાંઈ કરે છે એને એ ખોટું ઠરાવે છે. પેલો જે કાંઈ કરે છે એને એ ખોટું ઠરાવે છે. આ બહુ મોટી ભૂલ થઈ રહી છે. અને એ નિશ્ચય આભાસી પણ છે. કદાચ પેલાને એકાદી વાત આત્મા સંબંધીની એવી બેસી જશે તો પેલો તો ક્યાંય આગળ વધી જશે. કેમ કે એ તો આમ પણ મંદ કસાઈ તો હતો જ. એટલે હવે એનો મંદ કસાય જે છે તે સાચા વૈરાગ્યમાં ફેરવાઈ જાય છે. જ્ઞાન થતાં હવે એ જે મંદ કસાય પણ હતું હવે એ સાચો વૈરાગ્ય થઈ જાય છે. એટલે કોઈના પ્રત્યે જો તમને એવું શાસ્ત્રનું જ્ઞાન હોય અને બીજાઓ કોઈ પ્રકારે ક્રિયા સાથે એવા અનુકર્મી હોય તો એમના પ્રત્યે એવો ભાવ ન લાવતા એમને પોતાને જો સાચી વાત સમજમાં આવી હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરાય. પણ એમ નહીં, એમના પ્રત્યે એવી નીચી દ્રષ્ટિ તો ક્યારેય ન રખાય. આ વાત પણ સમજવા જેવી છે. અત્યારે વર્તમાનમાં ઘણું આ પ્રકારે ચાલી રહ્યું છે. પંડિતોની ચર્ચાઓ સાંભળે છે લોકો અને કંઈક જુદી જુદી રીતે પોતાને જ્ઞાની માનતા થઈ ગયા છે અને પછી બીજાઓ જે કાંઈ કરી રહ્યા છે એ બધું ખોટું હોય જ નહીં એવી બધી વાતો પણ કરે છે. તત્વની ચર્ચા કરે છે તો એ કહે છે કે ના, આ પ્રમાણે તમે આ કરો છો, આવું કાંઈ હોય નહીં, આમ આવી બધી વાતો કરે છે. તમને મિથ્યાત્વ છે, આ છે, તે છે. અરે પ્રભુ, મિથ્યાત્વ તો અનાદિનું મિથ્યાત્વ એક સમયમાં જાય છે. અનાદિનું મિથ્યાત્વ એક સમયમાં જાય છે. તું અભિમાનમાં ક્યાંક ચૂકી જઈશ એ વિચાર કરજે. એટલે નિશ્ચય આભાસીની જે વાત છે ને એ વાત આ અપેક્ષાથી કરવામાં આવી છે. શુષ્ક જ્ઞાન, હૃદયમાં કાંઈ પરિવર્તન આવ્યું જ નથી, હૃદય પલટો થયો જ નથી, માત્ર વાતો, એ શુષ્ક જ્ઞાન. ગુરુદેવ એના ઉપર ઘણો ભાર મૂક્યો છે. અને સાથે ને સાથે જે પોતે ક્રિયાઓમાં જ રોકાઈ રહ્યા છે અને જે જ્ઞાન માર્ગે જે છે એનો નિષેધ કરી રહ્યા છે એવા લોકોને માટે પણ કહ્યું છે કે ભાઈ માત્ર તું આ ક્રિયાઓ કરીશ તો કાંઈ ધર્મ નહીં પામે. આખી બંને વાતનો અહીંયા સમન્વય કર્યો છે ગુરુદેવે.
બંને વાતનો સમન્વય કર્યો છે. દરેક પેરેગ્રાફમાં એ વાત લીધી છે કે જે કોઈ આત્માની યથાર્થ પ્રતીતિ ન કરે અને બાહ્ય સાધનમાં કે પુણ્ય આદિમાં રોકાય તેને સતનો અનાદર હોય જ. જે આત્માની યથાર્થ પ્રતીતિ ન કરે અને બાહ્ય સાધનમાં કે પુણ્ય આદિમાં રોકાય તેને સતનો અનાદર હોય જ. શુદ્ધ ચૈતન્યપણાની શ્રદ્ધા નથી. શુદ્ધ ચૈતન્યપણાની શ્રદ્ધા નથી ત્યાં લગી જીવ પોતે પરભાવમાં રોકાણો છે અને તેથી તે પુણ્ય પરિણામમાં મીઠાશ રહે છે. એવા પુણ્ય પરિણામની એને મીઠાશ છે, એટલે કે એને એમ છે કે આ ભાવને કારણે મારી ગતિ સારી થશે, એવી એને મીઠાશ રહે છે. તે કદી પુણ્ય બાંધે પણ તે પુણ્ય પાપાનુબંધી હોવાથી સંસારનું કારણ થાય છે. બાહ્ય ચારિત્રને પરમાર્થમાં ગણ્યું નથી. જો સ્પષ્ટતા કરી ગુરુદેવ કે માત્ર બાહ્ય ચારિત્ર છે તો એ કાંઈ પરમાર્થ નથી. પણ કૃપાળુદેવે શું કહ્યું કે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમન એમ કહ્યું છે. એટલે જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો જે પરમાર્થ છે એ જ પરમાર્થ છે ને, પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું. તો એવા પરમાર્થને જે પ્રેરે તે ચારિત્ર છે, તે જ સાચું ચારિત્ર છે, તે વ્યવહાર સમન. આત્માનું સાધન આત્માથી જુદું ન હોય, આત્માનું સાધન આત્માથી ભિન્ન ન હોય, આત્મામાં જ હોય એ નિયમ છે. જે જાતનું સાધન પોતામાંથી પુરુષાર્થ વડે પ્રગટે, જે જાતનું સાધન પોતામાંથી પુરુષાર્થ વડે પ્રગટે છે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે, એવું એ સાધન, અને એ ત્યાં એકાગ્રતા કરે છે એવો એ પુરુષાર્થ. એ જાતનું સાધન પોતામાંથી પુરુષાર્થ વડે પ્રગટે છે એ સાચું સાધન છે, એ સમ્યક સાધન છે. બાહ્ય સાધનથી આત્માનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નથી. આત્માનું ચારિત્ર આત્માના આધારે છે, પરના આધારે નથી. આત્માનું ચારિત્ર શરીરના આધારે હોય નહીં. શરીર તો આત્માથી જુદું છે. શરીરના આધારે આત્માનું ચારિત્ર ન હોય. આત્માના ચારિત્રમાં શરીરની અપેક્ષા ન હોય. શરીરમાં શરીરનું કાર્ય જે થવાનું હોય તે વખતે તે જ રીતે થાય. જ્યારે એને ચારિત્ર છે એટલે કે આત્મામાં સ્થિરતા છે તો એવું એ ચારિત્ર હોય, નિશ્ચય ચારિત્ર હોય ત્યારે શરીરની ક્રિયા પણ એ રીતે જ હોય છે. એટલે કે એ વખતે મનોગુપ્તિ, કાયગુપ્તિ, વચનગુપ્તિ હોય છે. એ બધી શરીરની ક્રિયા છે. શરીરની ક્રિયા એવી રીતે અનુકૂળ જ હોય છે. માટે નિશ્ચયની જાતનો વ્યવહાર સાધક ભાવ, અહીંયા વ્યવહાર એટલે સાધક ભાવ કયો છે. માટે નિશ્ચયની જાતનો વ્યવહાર સાધક ભાવ તે સત્સાધન છે, અને એવા સત્સાધનની અહીંયા તો વાત કરી છે. નિશ્ચય લક્ષમાં રાખી એવા સત્સાધન કરવા એમ અહીંયા તો કહ્યું છે. આગળ કહે છે કે નિશ્ચય લક્ષમાં રાખીને એટલે હું આત્મા પરથી નિરાળો અબંધ શુદ્ધ છું, રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ સર્વ ઉપાધિ રહિત છું, એ નિશ્ચય અને તેની યથાર્થ પ્રતીતિ સહિત સ્વરૂપ જ્ઞાનમાં રાગ રહિત ટકવું, રાગ રહિત ટકવું અને જ્ઞાન સહિત એ સંભવે છે. પોતાના સ્વભાવમાં ટકવું જ્ઞાન સહિત જ હોય. જ્ઞાન વિના એવું થાય નહીં. રાગ વિનાનું એ ટકવું છે. જો રાગ છે સાથે તો સમજવું કે સ્વરૂપને વિશે એ ટકે નહીં. એટલે રાગ રહિત અને જ્ઞાન સહિત આખો પુરુષાર્થ આવો હોય છે. રાગ રહિત, જ્ઞાન સહિત પોતાની પ્રતીતિ, પોતાના સ્વરૂપની પ્રતીતિ, યથાર્થ પ્રતીતિ સહિત સ્વરૂપ જ્ઞાનમાં રાગ રહિત ટકવું તે વ્યવહાર છે. રાગને, શુભ પરિણામને પોતાનો માને, કરવા જેવો માને, ઈષ્ટ માને
એનાથી મને લાભ છે એવું માને તેને પરથી જુદાપણાની શ્રદ્ધા નથી. એને તો બંધ ભાવ સારો માન્યો છે, તો એ બંધ ભાવને કારણે એને બંધ પડ્યા જ કરશે. કર્મના બંધ થશે ને ભવના ભ્રમણ થશે. એને છૂટવાનો પુરુષાર્થ ક્યાંથી થશે? માટે શું કરવું? તો હવે સમાલોચના કરતા ગુરુદેવ કહે છે કે માટે પ્રથમ વિપરીતતા રહિત સાચા અભિપ્રાયની જરૂર છે. વિપરીતતા રહિત સાચો અભિપ્રાય પહેલા કેળવવો. આત્મા નિત્ય સ્વાધીન છે, અબદ્ધ, અસ્પુષ્ટ, અસંયુક્ત છે. તેના પર નિમિત્તનો બંધ સ્પર્શ તેની અંદર તેમાં એટલે આત્મામાં પર નિમિત્તનો બંધ સ્પર્શ કે મળમેલ નથી. એવી યથાર્થ પ્રતીતિ એ જ દિનેશ્વર ભગવાનના મહાસૂત્રનો એકડો છે. ત્યાંથી શરૂઆત છે. અને એ સ્વરૂપ સમજ્યા વિના જરાય ધર્મ નથી, સત્પુરુષની ઓળખ નથી. તેથી તેને સત્સમાગમનો લાભ પણ નથી. તો આ રીતે સાધન કરવા સોય, નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન કરવા સોય. બહુ તત્વાદ આવી, ઘણો વિસ્તાર કર્યો. અને હજી પણ આગળ નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય છે એ વાત કૃપાળુદેવ 132ની ગાથામાં કહે છે. તો આપણે એ વાત પણ આગળ લઈએ છીએ. ગાથા 132 અહીંયા વચનામૃતમાં કહે છે કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહે. એકાંતે વ્યવહાર નહીં, એકાંતે વ્યવહાર નહીં. માત્ર આ સ્વભાવ અને ક્રિયાઓ એવો જે વ્યવહાર છે એ ધર્મ નથી. એની સાથે પોતાનું નિશ્ચય શુદ્ધ સ્વરૂપ છે અને પોતાનું ધ્યેય નિશ્ચિત છે. એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની સાથે આ એવો વ્યવહાર હોય છે. અને સાથે એ પણ કહ્યું કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. એટલે માત્ર નિશ્ચયની વાત જ એકાંતે કહી છે એમ નથી, સાથે એવું પરિણમન થવું એને વ્યવહાર કહ્યો છે. તો બંને સાથે છે. અત્રે એકાંતે નિશ્ચયને કહ્યો નથી અથવા એકાંતે વ્યવહારને કહ્યો નથી. બે જ્યાં જ્યાં જેમ છે, જેમ હોવા જોઈએ તેમ સાથે રહ્યા છે અને એમ જ અહીંયા કહેવામાં આવ્યા છે. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 408 અહીંયા કહે છે કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહે. તો 132ની ગાથાના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે અત્રે એકાંત નિશ્ચય કથન કહ્યું નથી. અત્રે એકાંત નિશ્ચય કથન કહ્યું નથી. આત્મા અબંધ તત્વ છે. પુણ્ય પાપ આદિ શુભ પરિણામ પણ આત્મામાં નથી. આત્મા તદ્દન શુદ્ધ, અસંગ, નિરપેક્ષ છે. એ પરમાર્થ કથન યથાર્થ છે. પણ તે એકાંત ક્યારે કહેવાય કે તેની યથાર્થ શ્રદ્ધા અને પુરુષાર્થ ન હોય ત્યારે એને એકાંત કહેવાય. જો એમ કહ્યું ને કે આ એકાંત નિશ્ચય કથન કહ્યું નથી, એટલે એકાંત નિશ્ચય કથન કહ્યું નથી એનો અર્થ શું કરવાનો? કે આ જે કથન છે એ તો બરાબર જ છે, એ તો પરમાર્થ વચન છે, પણ એને એકાંત ક્યારે કહેવાય? એકાંત ક્યારે કહેવાય કે તેની યથાર્થ શ્રદ્ધા અને પુરુષાર્થ ન હોય ત્યારે એને એકાંત કહેવાય. એકાંતે નથી એટલે કે માત્ર એ કથન છે અને એનો પછી એવો વ્યવહાર ન હોય તો એ એકાંત કહેવાય. શું કહે છે કે એકાંત ક્યારે કહેવાય કે તેની યથાર્થ શ્રદ્ધા અને પુરુષાર્થ ન હોય ત્યારે. એટલે એવી શ્રદ્ધા હોવી જોઈએ, માત્ર એક કથન એમ નહીં. તો દિનેશ્વર ભગવાનની વાણીમાં એવા વચન આવ્યા, પણ પછી એવી
એવી જ શ્રદ્ધા હોવી જોઈએ, એનો સ્વીકાર હોવો જોઈએ, અને એને માટેનો એવો પુરુષાર્થ પણ હોય તો એને એકાંતે ન કહેવાય, અન્યથા એ એકાંતે કહેવાય. અને આ વાત શુષ્ક જ્ઞાનીના લક્ષણમાં કઈ છે. આ શાસ્ત્રમાં એકાંત વ્યવહાર પક્ષ પણ કયો નથી. આ એકાંત નિશ્ચયની વાત નથી તો સાથે એકાંત વ્યવહાર પણ કયો નથી. એટલે શું કે એકલો વ્યવહાર નહીં, આત્માના લક્ષ્ય વ્યવહાર છે બધો. આત્માના લક્ષ વિના કસાય ઘટાડે એને વ્યવહાર કયો નથી. કેમ કે એવા મંદ પડેલા કસાય છે એ તો ફરી પાછા, એ મંદ પડ્યા છે તો ફરી પાછા તીવ્ર થઈ શકશે. જ્યાં સુધી એને આત્માનું લક્ષ નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી, એવો અજ્ઞાની જીવ એ જીદપૂર્વક મંદ કસાયમાં વર્તે તો કેટલો વખત એવું જીદ કરીને રહી શકશે. કેમ કે જ્ઞાન ભાન નથી, સ્વરૂપનું જ્ઞાન ભાન નથી, અને અંદરમાં તો રાગ ને દ્વેષ પડ્યા જ છે, તો પછી એ કેટલો વખત એમ બાહ્યમાં એવા મંદ કસાય રહી શકશે. જેને આત્માનું જ્ઞાન ભાન છે એને જ સાચો વૈરાગ પ્રગટે છે, એને જ સાચા અર્થમાં મંદ કસાય હોય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્માના લક્ષ્ય વિના કસાય મંદ કરે તો એને વ્યવહાર કયો નથી. એ વ્યવહાર નહીં, વ્યવહાર નિશ્ચય વિનાનો હોય જ નહીં. નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં, સાથે નિશ્ચય હોવો જ જોઈએ. તો આવો એ એકાંત વ્યવહાર, એને વ્યવહાર કહેવાતોય નથી. એ જ રીતે કે છે કે તેમજ આત્માનું લક્ષ્ય કરવું અને કસાય ન ઘટાડવો એમ પણ કહ્યું નથી. આત્માનું લક્ષ્ય કરવું અને પછી કસાય ઘટે નહીં એમ પણ ના બને. પણ નિશ્ચયને અવલંબિત ચેતનનો, સજાતી એટલે કે ચેતનનો, પોતે ભગવાન આત્મા ચેતન છે ને, એનો ચેતનનો સ્વાવલંબી વ્યવહાર કયો છે તે પરમાર્થ હેતુ વ્યવહાર છે. નિશ્ચયને અવલંબતો એટલે ચેતનને અવલંબતો સ્વાવલંબી વ્યવહાર કયો છે. નિશ્ચયને અવલંબતો વ્યવહાર છે, પરને અવલંબતો વ્યવહાર નથી. નિશ્ચયને અવલંબતો વ્યવહાર છે, અને તે પરમાર્થ હેતુ વ્યવહાર છે. એ સાચો વ્યવહાર છે, એ પરમાર્થને પ્રાપ્ત કરાવનારો વ્યવહાર છે. નિશ્ચયને અવલંબતો વ્યવહાર શું છે? ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય અને તે અકસાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે વ્યવહાર. આ નિશ્ચયને અવલંબતો વ્યવહાર થયો. શું કહ્યું? હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય અને તે અકસાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે વ્યવહાર છે. તે શુદ્ધ છે ને, તો શુદ્ધમાં કસાય તો નથી ને, એટલે એવા અકસાયમાં એવો પોતાનો ત્રિકાળ અકસાય ભાવ, એવી શુદ્ધતા તો શક્તિ રૂપે અંદરમાં પડી છે. તો એની પ્રગટતા એટલે એ અકસાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે વ્યવહાર છે. ફરીથી શું કહ્યું અહીંયા? નિશ્ચય અને વ્યવહાર કઈ રીતે છે? તો કે નિશ્ચયને અવલંબતો ચેતનનો જે વ્યવહાર કયો છે એ વ્યવહાર સાચો વ્યવહાર, પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે. તો એ કેવી રીતે હોય? તો કે છે કે હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય. હું પૂર્ણ શુદ્ધ કહ્યું તો પછી શુદ્ધ છે પોતે, તો એમાં કસાય તો હોય નહીં. તો પછી એ કસાય વિનાની પોતાની ત્રિકાળી જે ચીજ છે, તો એવી પોતાને ત્રિકાળી ચીજ કસાય વિનાની પ્રગટ થાય તો એ વ્યવહાર થયો કહેવાય. એટલે કહે છે કે હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય અને તે અકસાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ એ વ્યવહાર છે.
એ નિશ્ચય અને વ્યવહાર બંને આત્મામાં ઘટે છે, એ બહારમાં ન હોય. આ નિશ્ચય અને વ્યવહાર એ આત્માને વિશે છે. આખો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ છે, આત્માને વિશે છે. આત્માનો પુરુષાર્થ આત્માને પ્રાપ્ત થાય એ બધું આત્માને વિશે જ હોય ને, બહારમાં ક્યાંથી હોય? શરીરને વિશે ક્યાંથી હોય? એ નિશ્ચય અને વ્યવહાર બંને આત્મામાં ઘટે છે, પણ બાહ્ય નહીં, એટલે આત્મામાં હોય છે. હું રાગ રહિત વિતરાગી છું. રાગનો અંશ મારા સ્વભાવમાં નથી. હું રાગ રહિત વિતરાગી છું. રાગનો અંશ મારા સ્વભાવમાં નથી. મારામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે મને રાગ થાય. મારામાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે, પણ એમાં કોઈ એવી શક્તિ કે ગુણ નથી કે જેને કારણે મને રાગ થાય, દ્વેષ થાય. હું રાગ રહિત વિતરાગી છું. રાગનો અંશ મારા સ્વભાવમાં નથી. હું શક્તિપણે સિદ્ધ ભગવાન છું, એટલે સિદ્ધ સમાન છું. એ દ્રષ્ટિ સહિત, એવી શ્રદ્ધા અને વિશ્વાસ સહિત જ્ઞાનમાં પુરુષાર્થ હોય તેને દેવ ગુરુ ધર્મની ભક્તિ, સદગુરુનો વિનય, બહુમાન કરવાનો શુભ વિકલ્પ છદ્મસ્ત અવસ્થામાં આવે ને આવે જ. અને તે સમજીને જાગૃતિ સહિત સાચી ભક્તિ કરે છે. એવો જીવ એ સમજીને સાચી ભક્તિ કરે છે, એને એવો બહુમાનનો ભાવ આવે છે. પણ જેને શુદ્ધ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નથી, તે કદાચ ભક્તિ કરે તો પણ પાછળ તેને વિવેક હોય જ નહીં. રાગરૂપ ભક્તિથી તે ગુણ માનતો હોય છે, તે શુભ રાગને પુરુષાર્થ માને છે. સાચા વિવેકના ભાન વિના વિતરાગની ભક્તિ નથી, પણ રાગની ભક્તિ છે. પૂર્ણ બાંધે પણ નિજરા ન થાય અને ભાવ પણ ન ઘટે, આવી વાત છે. તો હવે કોઈએ પ્રશ્ન કર્યો છે કે તો પ્રથમ શું કરવું, કેવી રીતે પુરુષાર્થ કરવો, તો એની વાત હવે ગુરુદેવ કરશે. એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન